જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજે આપણે અત્યારે જવાનું છે ગાડી લઈને હાઈવે ઉપર ઉભો. અહીંયા ભાઈ અવાજ બહુ આવે વાહન. ગાડી લઈને જવાનું છે ફેરો ફરવા અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે. તો આખો વિડીયો જોજો અને આપણે જો બતાવીશ કે ભાઈ ફેરો ફરીને આવતા કેટલી વાર લાગે, શું થાય. તો બસ ડમ્પર લઈને જાય ને તો કેટલી વાર લાગે પેલા તો ફેરો ફરીને આવતા, એ હું તમને ડમ્પરમાં બેસી એટલે એક્ઝેક્ટ ટાઈમ કહીશ કે ભાઈ કેટલા આપણે ડમ્પરમાં બેસી ગયા શું છે. હા, આવી ગઈ જો ડમ્પર સામેથી આવે ને, ગાડી આવી ગઈ છે. 2:10 જેવું થયું. બેઝ આપણે ગાડીમાં બેસી ગયા અને એક્ઝેક્ટ જો 2 ને કેટલા વાગ્યા, 2:14 થઈ છે. અને હવે આપણે નીકળીએ અને ત્યાં પહોંચતા કેટલી વાર લાગે ખાલી ગાડીમાં, પછી ખાલી ગાડી ટૂંકમાં ત્યાં પછી ભરાઈ જાય અને ભરી ગાડી અને પછી પાછું આવતા કેટલી વાર લાગે અને ટોટલ ટાઈમ કેટલો થાય એ બધું બતાવશું. એટલે વિડીયો થાય આપણો ઇન્ટરેસ્ટિંગ અને ટૂંકમાં એક ચેલેન્જિંગ વિડીયો જેવું થઈ જાય આજે કે ભાઈ આજે આપણે છે ને સતત ગાડીમાં જ રહેવાનું છે, બને ને ત્યાં લગી હેઠું નથી ઉતરવાનું. ભાઈ તો જોઈએ ભાઈ ત્યાં પ્લાન્ટે કદાચ ઉતરવું પડે, એવું કંઈક કામ આવે તો ઉતરવું એ પડે. તો હાલો બના લ્યો વિડીયોમાં અને આખો વિડીયો જોજો. ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે એટલે મજા આવે. જો ગાઈઝ આપણે મસ્તીના 6 લેન ઉપર ચડી ગયા. આપણે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે છે, એ હાઈવે છે. અને 6 લેન ઉપર આપણે ચડી ગયા અને અત્યારે જે નાઇટમાં જે ડ્રાઈવ કરવાની ભાઈ મજા છે ને એ આખી નેક્સ્ટ લેવલની હોય. કારણ કે અત્યારે એકય જાતનો ટ્રાફિક ન મળે આપણને, એટલે નિરાતે હાઈકે જવાની એટલે વાંધો ન આવે. પાછું આ મોટું વાહન છે એટલે થોડુંક એમાંય ધ્યાન રાખવું પડે. બાકી જો આખી નેક્સ્ટ લેવલની મજા હોય. અત્યારે જે ઠંડો પવન કુદરતી આવતો હોય ને ટૂંકમાં તમને એમ ન થાય, કંટાળો ન આવે, મજા જ આવ્યા રાખે. ગાઈઝ અત્યારે આપણે હીરાસર એરપોર્ટે પહોંચ્યા. ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણે રાજકોટમાં તો નહીં, રાજકોટથી થોડુંક આઘું છે. ત્યાં પહોંચ્યા ને તાજ અત્યારે 3:03 તો થઈ ગઈ છે, 3:04 થઈ ગઈ. જો 3:04 થઈ ગઈ છે. તો જોઈએ એમાં પ્લાન્ટે પહોંચતા કેટલીક વાર લાગે. તો ગાઈસ ટોલ ટેક્સે પહોંચી ગયા આપણે. જો એ ચોટીલા પહેલાનો ટોલ ટેક્સ આવે ને ત્યાં આપણો પાસ છે ને એ રિન્યુ કરાવવાનો બાકી છે. કારણ કે જે 1 તારીખ ગઈ જ છે તો રિન્યુ કરાવવાનો રહી ગયો. સિંગલ ગાઈઝ આપણે ચોટીલા પહોંચી ગયા અને જો જેમ ચોટીલા નજીક આમ ટૂંકમાં મંદિર નજીક આવતું જતું હતું ને એમ હાલીને જવાવાળું પબ્લિક વધારે મળતું હતું. કારણ કે નોરતા ચાલુ થઈ ગયા છે એટલે ચોટીલા ચામુંડમાના દર્શન કરવા જતા હોય બધા હાલીને, એટલે એ પબ્લિક વધારે. જેમ ચોટીલાથી નજીક આવતા જતા હતા એમ વધારે પબ્લિક મળતું જતું હતું હાલીને જવાવાળું. એટલે ઓલી સાઈડને હાવ છેલ્લી લાઈનમાં તો આપણે ગાડી લઈને જતા જ નહોતા. કારણ કે એમાં બધા હાલીને જતા હોય ને ખોટું કાંઈ આડાવડું થાય એની કરતાં આપણે આ 2 લાઈનમાં જ ગાડી હાંકીએ તો વધારે સારું છે. ચોટીલા બસ હવે ટૂંકમાં આવું છે. જેમ ચોટીલા નજીક આવતું જાય ને એમ પબ્લિક હાલીને જવાવાળાની સંખ્યા બહુ વધતી જાય છે. ને સવાર થવા આવી ભાઈ 3:26 થઈ ગઈ છે એટલે બધા સવારની આરતીમાં ત્યાં પોતે ભોગવાનું હોય, હાલીને જવાવાળા હોય બધી પબ્લિક.
દર્શન કરવા વાળી એટલે અત્યારે બધા હાલી હાલીને જતા હોય. આપણે ડાયરેક્ટ ચોટીલા ક્યાંક ઊભા રહેવું ચા પાણી પીવા, ડાયરેક્ટ હવે ત્યાં જ મળીએ. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા આપણે અહીંયા પ્લાન્ટે રેતી ભરવા. અને જો અહીંયા ગાડી પડી છે, હજી આપણી આગળ એક ગાડી ભરાતી હતી. આ રહી જો આ ગાડી ભરાઈ ગઈ છે અને હવે એ ગાડી કાઢે એટલે આપણે જ લગાડવાની છે. તો ગાડી ભરી લઈ અને અત્યારે ટાઈમમાં થયું છે 4:35 થઈ છે. એટલે આપણે બે ને એમ કંઈક મિનિટ ભૂલાઈ ગઈ મને. હમણાં જોઈને પછી કલાક કેટલી થઈ કેટલી મિનિટ થઈ હું થયું કહું તમને. બાકી આજે આવી રીતે પ્લાન્ટ હોય, આમાંથી રેતી આવે ને આપણે ભરવાની છે. આપણી ગાડી ભરવા લગાડી દીધી. આપણે ગાડી જો આપણી ભરાવા માંડી છે. જો આમાં અત્યારે એક તો અંધારું છે ને, બહુ ચોખ્ખું નહીં દેખાય. આપણી પાસે આઈફોન નથી ને એટલે. બાકી જો આ મશીન નેક્સ્ટ લેવલનું ભાઈ, બહુ મોટું મશીન છે. બાકી તો બધી જગ્યાએ ઈટાચી ને જેસીબી ને એવું હોય, પણ આ તો બહુ મોટું બધું મશીન છે. આને શું કહેવાય આપણે ખ્યાલ નથી, પણ જી કહેવાતું હોય બહુ ગજબની વસ્તુ છે. જો એનું બકેટ જો ખાલી ભર્યું, અને હમણાં ખાલી કરે ને આમાં એટલે આખી ગાડી આખી હલી જાહે. જોજો. ઓહો, જોઈ ભાઈ નેક્સ્ટ લેવલ ને આમ વસ્તુ બહુ સારી છે. બહુ મોટું મશીન છે. અત્યારે હવે નીંદર આવવા માંડી છે, તો ઘડીક ગાડીમાં હોઈ જાય, ગાડી ભરાઈ જાય ને પછી ઘડીક આરામ કરી લઈએ, ઘડીક નીંદર કરી લઈએ. ભાઈ રાજકોટથી લઈને આવ્યો ગાડી, હવે નીંદર આવવા માંડી છે ભાઈ. કાલ સવારના એમ નથી, બીજી સવાર થઈ ગઈ. જો પાછું ભરાઈ ગયું. 2 બકેટમાં તો અડધું ઠાઠું ભરી દીધું. મિત્રો ફીટ આપણે 2 કલાક અને 20 મિનિટ થઈ આપણે ખાલી ગાડી લઈને અહીંયા પહોંચતા. એટલે ભરેલી ગાડી છે ને આપણે લઈને જાવું એટલે 3 કલાક ઉપર થઈ જાય, કારણ કે ખાલી ગાડી ભાઈ 60 થી 80 માં હાલી આવતી હોય, અને ભરેલી ગાડી હોય તો 40-50 નોર્મલી હાલતી હોય. બહુ સારો રોડ હોય તો 60 થાય, બાકી ન થાય. ભરેલી ગાડી એટલે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે જો આ એક તો લોડ થઈ ગયું હોય ફૂલે ફૂલ, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. એટલે એટલી બધી સ્પીડ ન પકડે. એટલે આરામથી 3-3.5 કલાક જેવું તો થાય. બીજું વધારે થાય તો નથી નહીં, બાકી એટલું તો થાય. કાંડ થઈ ગયું. જો આ ટાયર બેહી ગયું, ઓલું કમ્પ્લેટ છે, બાકી આ એક બેહી ગયું. હવે આનું કંઈક જુગાડ કરવો જો હે. પછી ગાડી અહીં કાંટા ઉપર પડી છે, ટાયર બેહી ગયું. આપણે પંચર વાળાને ઉભા લેતા, જો આ ટાયર ટાયર બેહી ગયું હતું. અત્યારે જો નીચે જેક મારી ગયેલો હે જો, અને ભાઈ દી ઉગી ગયો ને વાગવામાં તમને કહું ને એટલા 6:38 થઈ ગયા, 6:30 જેવું થઈ ગયું, અને દી ઉગી ગયો. જો હાઈવે ઉપર હમણાં ટાયર બદલાવી નાખીએ, સ્પેર વ્હીલનો આમાં ચડાવી દઈએ. આ પંચર વાળા ભાઈ છે, એ હમણાં ઓલા મશીનથી ખોલી નાખે એટલે ગાયો કા ચડી જાય. પછી ગાયો કા વાગતા થાય. તો આ ભાઈ ટાયર ખુલી ગયું આપણું. હવે ભાઈ ઈ એમાં પંચર કરી નાખે એટલે ઈ કમ્પ્લીટ થઈ જાય અને ઓલું થઈ જાય. આમાં એને જો આપણે સ્ટડ ચડાવી દઈએ, એક સ્ટડ નહીં નટ. જો આ સ્ટડમાં એક ઉપર ચડાવી દીધું ને એક અહીંયા નીચે ચડાવી દે, એટલે હું કે ઓલો ભાઈ પંચર કરે ત્યાં સુધીમાં કદાચ જેક બેસી જાય ને તો આ ટાયર નીકળી ન જાય.
એટલે કરી નાખીએ. હાલો 7:30 વાગી ગયા. મસ્તીનો મીઠો તડકો નીકળ્યો ને આ જો આપણે જુગાડ કર્યો હતો. આ તાલપત્રી છે ને એને આમ એક જણો પકડી રાખે ને એક જણો જેક મારે, કારણ કે આમાંથી પાણી પડતું હોય. એટલે હું આમ જેક નો મારી શકીએ, આમ પાણી પડ્યા કરે તો આપણે આખા પલળી જાય ને. એટલે એક જણો તાલપત્રી એમ પકડી રાખે એટલે પાણી ન પડે માથે અને જેક લાગી જાય કમ્પ્લીટ. અને આમાં સ્પેર વ્હીલ આપણે કાઢીને ચડાવી દીધું. હવે ઓલું ટાયર હંધાઈ જાય ને પછી આપણે એને સ્પેરમાં ચડાવી દેવું. એ સ્પેરમાં ચડી જાય ને પછી આપણે અહીંથી નીકળીએ. બધું મિત્રો કમ્પ્લીટ થઈ ગયો. ખાલી એક ટાયરમાં હવા ભરાઈ છે. સ્પેર વ્હીલમાંથી આપણે ચડાવવાનું ઓલું જે પંચર હતું ને ટાયરમાં પંચર થઈ ગયો. ખાલી એમાં હવા ભરાઈ છે. એ હવે સ્પેરમાં ચડાવી દેવાનું છે. અને ખરેખર ભાઈ થકાઈ ગયું કે ટાયર બદલાવી અને આ એક બહુ અઘરું કામ છે ભાઈ, ટ્રક ડ્રાઇવિંગ કરવું ને. બસ હવા નીકળ ગઈ. ખરેખર આમ જો આ એક તો વાહન મોટું એટલું આવે એટલે હાચવી નાખવું પડે. 10 તો ગેર આવે આમાં. તમે ગેર પાડવામાં તમારી અડધી જિંદગી હોય જાય. ટ્રક ડ્રાઇવિંગ કરતા હોય ને ગેર પાડીને કેટલા તો ગેર 10 ગેર આવે બરોબર. 8 આપણે રેગ્યુલર આવે, એક રિવર્સ ને એક લો. એટલે તમે પેલા ગેરથી ચાલુ કરો એટલે 8 ગેર પાડી લ્યો. તમારો કેટલો ટાઈમ વયો ગયો હોય. અડધી જિંદગી ગેર પાડવામાં વહી જાય આમાં. બાકી થકાઈ ગયું ભાઈ. એક્સપિરિયન્સ સારો લ્યો, આમ આવે મજા, ટ્રક હાંકવાની મજા આવે. પણ જ્યાં ટાયર ફાટે કે પંચર પડે કે એવું કઈ થાય ને ત્યાં જી તમારે આમ મહેનત કરવી પડે ને એ જે ઓલું છે. અને ભાઈ ટાયર આપણાથી ઉપડે નહીં, માંડ ચડે. જો ભાઈ ચોટીલા હાલીને જાવ પબ્લિક. અત્યારે આપણે તો રિટર્નમાં છે પણ અત્યારે પબ્લિક ચોટીલા હાલીને જવામાં બહુ છે. એટલે આ લોકોનું ધ્યાન રાખતું જવું પડે, કારણ કે ઈકોરની સાઈડમાં બધા હાલીને જતા હોય એટલે એનું ધ્યાન ન હોય ને ખોટી અડી જાય. એના કરતાં આપણે આ સાઈડમાં ને આ લાઈનમાં 2 લાઈનમાં જ હાકીએ તો વાંધો ન આવે. બપોરના 12 વાગી ગયા અને જો હજી આપણે કાંટો કરવા આવ્યા. અત્યારે અહીંયા કાંટો કરવો પડે ને, ગાડી અહીંયા ખાલી કરવાની છે. તો એ લોકોનો કાંટો કરવાનો હોય તો એ ભાઈ એવા તો કાંટો કરી નાખીએ. હમણાં કાંટો થઈ જાય પછી ખાલી વજન કરવાનું થાય કાં તો એમનો બાદ કરાવી નાખશે. એટલે કાંટો થઈ જાય ને પછી જાય કે ટાયર પંચર પડી ગયું ને પછી જે હેરાન થયા એમાં ટાઈમ બહુ જાજો ખોટી થઈ ગયો. અને એક રસ્તામાં ઊભવાનું થયું, કારણ કે સાઈડ ઉપર જોવા જવું પડે એમ હતું ગાડી જાય એમ હે કે નહીં. એમાં બહુ મોડું થઈ ગયું એટલે 12 વાગી ગયા. સવારે 5 વાગ્યાના નીકળ્યા હતા, 5 ને કંઈક 15 જેવું થયું છે. ત્યાં નીકળ્યા હતા. હજી આપણે અહીંયા પહોંચ્યા. હજી ગાડી ખાલી નથી, હજી ખાલી કરવાની છે. આ જો ટેલર 22 વ્હીલનું. ભાઈ આ હાંકવામાં મારે તો તકલીફ પડે. આ કેમ હાંકતા હશે? ખરેખર સેલ્યુટ છે ડ્રાઈવરને. હાલો ભાઈ, તો ગાડી ખાલી થઈ ગઈ અને હવે ડાયરેક્ટ ભાગીએ આપણે ઘરે. અને એક ફેરો ભરીને આવતા ભાઈ આપણે વાર કેટલી લાગી? કાલ સાંજે 2:15 વાગે નીકળ્યા હતા બરોબર. તો ગણીએ ને તો 10 કલાક જેવું થયું. અત્યારે 12:30 જેવું થયું હે. એટલે 10 કલાક જેવું થયું. કેટલા ભાઈ પ્રોપર 12:24 એટલે એ ટૂંકમાં 10 કલાક જેવું થયું એમ એક ફેરો મારતા. અને એ આપણે વહેલો જ લાગી જાત ફેરો, પણ વાર કેમાં લાગી ગઈ ભાઈ? ટાયર પંચર થયું ભાઈ બદલાવામાં ને એમાં બધામાં. બાકી વહેલો જ લાગી જાત. અને ભાઈ ખરેખર બહુ અઘરું કામ છે, હાર્ડ વર્કિંગ છે આ. જો આ હે ને જી અડધી જિંદગી તમારી આમાં ને આમાં વહી જાય. અને હવે આપણે આ વ્લોગનો અહીંયા આ વિડીયોનો આપણે અહીંયા પૂરો કરી દીધો કેવું રહે? ચાલો હવે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો લાઈક કરી નાખો. અને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરી નાખો. અને નેક્સ્ટ વિડીયો આપણે શેની ઉપર બનાવવો અને કેવો બનાવવો એ કોમેન્ટ કરી નાખો. એટલે આપણે
ટૂંકમાં એવો વિડીયો બનાવશું એમ ટ્રાય કરશું, બને એટલી ટ્રાય કરશું.